એને મૈયામાં મનડું નથી લાગતું. એ એકડી આ કેવું કહેવાય કા મને તેજ મારો ઘરવાળા વિદેશમાંથી નાયા પૈન વાળે. એ છોડ્યું તમે હું વેખલી ખોડ્યા આની હારે હી કરો હો. તમને ખબર છે મારો જમાઈ હેલિકોપ્ટર લઈને હમણે જાન લઈને આવશે અને આને હરખી હાસવજો. હું એને ઉતારા દેવા જાઉં છું. હાય 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 એ કાઈ એ તારો ઘરવાળો તો ફીટ તો હેલિકોપ્ટર લઈ આવી. તે આવે તો ઘડી ને એને ઘરનું હેલિકોપ્ટર હે. એ રેકડી એ રૂપાડી માર બાપા ઉતારો દેવા ગયા હે ને તા હું ધાબો પર ચડીને જોઈ લો માર ઘરવાળો હેલિકોપ્ટર લઈને કિલ બાજુથી ને આવે હે. હવે વેવલી ને એટલી બધી હરક પદડી થામા કઈક શરમ કર. હમણે તાર બાપા જા પછી અમને ખારા થાય છે અને જો ધાબા ઉપરથી પડી ને તો ટાંગા વિનાની થઈ જશે. માંડો બાંડો બધું પડ્યું રહેશે આઈ નાઈ. એ રેકડી મને બહુ હેલિકોપ્ટર જોઉં તાય મને જાવા દે ને માર બાપા નહીં ખબર પડવા દો. એ મોય તારા બાપાને ખબર પડશે તો મારો વારો સડાઈ દેશે. સાઈનમાંની બે જાય હેઠી સાઈને જાવું. એ હેટી લે હું ખાઈ દઉં તો આલી. અરરરરર આમ તો જો આને પરણવાનું છે ને કેવા નાટક કરે છે. એ અમે નાનજી દાદા આવશે ને પૂછશે કે માર સોળી ક્યાં ગઈ. તે કઈ બીજા બાથરૂમમાં જઈ ગઈ. આવું આવું જ કરતી હોય. નાનજી દાદા આઈને પૂછે ને તો કીજા બાથરૂમમાં છે. આ પર ઘરવાળો હેલિકોપ્ટર હજી નો આવ્યું બોલો લ્યો. આયો આજ માર ઘરવાળો હેલિકોપ્ટર આવ્યો. અરે મારા બાપ મેં તો આવડું મોટું હેલિકોપ્ટર તો જિંદગીમાં પહેલી વાર જોયું. હવે તો ગમે ઈ થઈ જાય ને લગન પછી કરવા પેલા હેલિકોપ્ટર જોઈ આવું. આયો મારા ઘરવાળો આયો. એ રેખલી ઓલી કાળી ક્યારે આવશે? એ છોડ્યું હા દે મારી કાળી. એ નાનજી દાદા બાથરૂમમાં જઈએ. લગન પહેલા મેં કે જાવ હોય તો બાથરૂમમાં જઈએ. એ હારું બેટા એ બધું અહીંયા તમે જાળવી રાખજો માંડવે. હાલો હું ઉતારે છે ને એક પાણીની ડેગડી દી આવું. મને ધક થાય છે. એ રેખલી તને શું મને ધક થાય છે? એ કાળી કેસ ફરી કેથી કોઈ દેખે નહીં તી પેલા ઓલી વેંડી ઠેકીને ભાઈ જાવ. આમ તો જો આ કુંડું એટલું આખું છે ને આખ પાડો નાખવાનું. ઓય બાપા રે આ રેખલી ની ઘૂઘુ કરે હે ને તી પેલા ખબર ન પડે તી પેલા હેલિકોપ્ટર જોયો. અરે બાપ રે એ આ તો ઓલી નાનજીડાની સોડી છે. એ આનો તો માંડવો છે અને આતારમાં આમ તો ધાબા ઠેકે છે. યા ભાગીન તો નહીં જાતી હોય ને એ લાય ઓલા નાનજીડાને કહું. મારા જાગો પડા જવાનું થાય ને સ્ટેજે જ આવું બને પણ કાયમ ઉઠીને આવું હોય. આ એક ધાબો પૂછીને હેલિકોપ્ટર નીકળ્યું તે રાલ બાજુ જ આવ્યું હતું પણ ક્યાં ગયું હશે? લાય ઓલી ધાર ઉપર ચડીને જો કે દેખાય છે. આ હેલિકોપ્ટર ઓય બાપ હેલિકોપ્ટર એ ધની એ હું આયા હેલિકોપ્ટર આમ દે બોલ આ ઓયા નહીં ઉતરનો ઓલો પદ દેખાય અહીંયા એવું જ કાક લાગે લાય જોવા તો અહીંયા જ ઉતરશે અહીંયા
નાનજી દાદા, એ નાનજી દાદા. હું છોડી તો બરાડા પડે એ નાનજી દાદા, એ શું તમને વાત કરું, એ તમારી સોડી રહી ને ઈ ધાબુ ઠેકીને જાય. હવે ભોંઠી પડ ભોંઠી, મારી છોડી તો બાથરૂમમાં સંડાસ કરે છે. ઓરોરોરોરો, એ નાનજી દાદા, એ તમને આવા કોણે ગોલા પાયા, એ તમે એકવાર જઈને જોઈ આવો તો ખરા, અહીંયા કોઈ નથી. હવે ભૂંડી લાગ ભૂંડી, મારી 7 ફૂટની દીકરી છે, ઈમ નો કાંઈ ધાબુ ઠેકીને ક્યાંય ભાગી જાય. હમણે જોઈને આવું એ બાથરૂમમાં. જોયાવો એટલે દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જાય. એ છોડી, કાંઈ સપલીને ખાયો કા બાથરૂમમાંથી. ઓલી કિરણ નો છાનું મને કહે છે બેન. કા પણ શું હે? ઈ કહે છે તમારી સપલી ભાગીને જતી હતી. એ નાનજી દાદા, ઈ બાથરૂમમાં ન જઈ, આમ ખોટું બોલી હી. હે, મારી છોડી બાથરૂમમાં નથી જઈ તો તમે શું બે થઈને ભગવાડી મૂકીને? ના નાનજી દાદા, આમ ખોટું ન બોલતી, આમ તમાર છોડી ન ભગવાડી. તો મારી છોડીને તમે ભગવાડી હોય એ તો શા જાય? એ નાનજી દાદા, એ અમારી ભૂલ થઈ જાય, એ અમારું માની જ નહીં. ઈ કે ધાબા ઉપર મારે હેલિકોપ્ટર આવી જોવા જાવ છે. અમને ધક્કો દઈને વજે રહ્યો, હું ધાબા ઉપરથી હાથ પાડતી આવું. કાયો કા બોલાવો, એક તો આયા આમ લીલા તોરણે જાન પાછી જાય એવું કેવું તમે કરો? જો મારી છોડી નો જડીને તો તમારા બેયનો વારો છે. એ નાનજી દાદા, ધાબા ઉપર તો નથી. રામ રામ રામ, આ કિરણના મોઢામાં ગોળ હાકર, ઈ કેતી હાસુ પડ્યું તમારું ડોહું. એ શા જાય છે, હાલો વાયે જાય. એ નાનજી દાદા, ઈ તો તમે ઉપાધિ કરો માં, ઈ મન ખબર છે સપલી રહીને ઈ એવું કોઈ દી ન કરે. ઈ હરક પતુડી બહુ થઈ જતી, ઈ હેલિકોપ્ટર જોવા જાય છે. પણ એને હાથ તો કરવી જોશે ને, હેલિકોપ્ટર જોવા જાય કે કાંઈ નવું કર્યું? મારે તો ક્યાં જાવું? ના નાનજી દાદા, તમારે છોડીની મન ખબર છે બિચારી કેવી છે. હાલો આપણે જઈ, હેલિકોપ્ટર આવતો હોય ઈન પા. હાલો હાલ રૂપાળી. આ બધા શું મારી પાસે ખસબસ્યા કરે? મને લાગે નકી કોકને લઈને જ જાય. એ કિરણ, એ મારી છોડી હરક પદડું જેવી છે, એ શાય નહીં જ હોય. હેલિકોપ્ટર જમાઈ લઈને આવે છે ને, અહીંયા જોવા જાય છે. હાલો હાલો બધા જાય. એ હું તો કહું કે છોડીને એમ જાવા જ ન દેવાય. એ મેં તો પહેલા કીધું તું કે મારા ભૈયારે નીકી કાંઈ કઈવારો તો હૈખે ધામધૂમથી લગન થાત. હવે આ મૂંગી રે મૂંગી, એ જેવા તારા દીદાર છે એવા તારા ભાઈના દીદાર છે. મારે શું અહીંયા મારી છોડી છોડીને ખાય? હાલ આ એ તો હમણે ખબર પડશે. એ ભાગી જાય કે હેલિકોપ્ટર જોવા જાય? એ હેલિકોપ્ટર જોવા જ જાય છે. કિનકોર ભાગીને જતી હતી. એ આમો જ જાય છે. એ હાલો હવે મારા મોઢા સામે હું જોવો છો? એ હાલો હાલો. હાય, એ હમણે આવી. એ ઓલી લેતો આવી ખારીને. એ હા, એ સાઈડ મેલી જમીનમાં પગ પડી જશે, લીંબુ ના હારે લઈ જાય. કાંઈક વરખ છે નાનજી દાદા, અમારો વારો કાઢશે. એ હા, હા ફલીનો બે કાન ખોલી મારી છોડીને કાંઈ ખૂને તો તમારા ટાંગા ભાંગી નાખીશ. એ બાલુડી, એ બાલુડી. ઈ શું રાડું નાખે? એ મારી માં બાર તો બુડા. કા? એ તું આયા તો હાય. એ ઓલી નાનજીડાની છોડી રહી ને, ઈ માંડવો મૂકીને ભાગી જાય. હે? અને જય હોડના ભાવની. ઉડા કમર દે જાવ તા. તમાર નથી વાગ્યું. એ હાય કયો કા જોવા. એ ઉઘરું છોડ્યું પાછું હાલો. એક તો મારે ઘીરે મારી છોડીનો વિવાહ, અને આ મારો ભાઈબંધ ટપુડો ધરેન દારૂ પીને પડ્યો આખા માર્ગમાં. કોઈક વાહન વાળો આવશે ને તો છેપી જશે. ઉપાડવાને સાઈડમાં તો મૂકો. આમ તો જો ટપુ દાદા પણ કેટલો દારૂ પીયા હલવાનો ને પણ પડ્યા રેવા દો ને છેપા કાઢ નાખે ખબર પડે. અરે મારો ગમે એમ તો ભાઈબંધ છે નાનપણનો. હવે ભલે ફૂતો થાય. હાલો આપણે છોડી વહી જઈ. આ ટપુ દાદા મરી પડી નહીં છે. હાય માં, મશીન તો તક તક થાય છે. અમાર ધણીનું જ હેલિકોપ્ટર હે. એ ધણી! એ હું તમને દેખાવું, આયા નીચે. અરે બા, ગોળ ગોળ ગપ્પા ધુવાના નથી.
હોય છે ઈ બી હરગાવીને પીતો હોય છે એટલે નીકળે. અરે બાપ રે હરગું કેવું આ બા આ હરગું આ માતાજીનું બારનું હેલિકોપ્ટર હરગું આવ બાપ રે. અરે બાપ રે અમાર દલીલ બની ગયો અમારો માડવો અધૂરો રહી ગયો એવું તો લૂંટાઈ ગયા આ મારી બગડી એ બટા મારા દીકરા એ જાન તારી ઘીરે આવવાની છે મારા અહીંયા વાટું જોવે છે ને તું અહીંયા શું કામ બેઠી બેઠી રોસ એ બાપા રોવું નહીં તો હું શું કરું. અરે પણ દીકરી હારે તો બધી દીકરીઓને જવાનું જ હોય એમાં રોવાય નહીં. એ બાપા તમે પેલા મારી વાત તો સાંભળો. પણ શું તું કહેવા માંગે? એ બાપા આમ જો મારો ધની ફૂટીને રાખ થઈ ગયો. અરે શું થઈ ગયું? રેખલી મેં મારી દીકરીને માં વગરની ઉછેરીને મોટી કરી. હાથ ખોટની મારી દીકરીને મેં વિદેશમાં નક્કી કર્યું. મારો સમય હેલિકોપ્ટર લઈને આવતો તો ફૂટી ગયું હોય બાપાને. નાનજી દાદા હિંમત રાખો. બટા એ તો કે કેમ કરતા મારા જમીનનું હેલિકોપ્ટર ફૂટી ગયું. એ બાપા વેલા ધુવાના દીકરા અને એક આમ તો ફૂટી ગયો. એ બાપ દીકરી બે બહુ હરખ પદુડા થયા તા તો કે મારે મારી છોડીને વિદેશ પરણાવી છે. એ મેં કીધું તું મારા ભૈયારે નક્કી કરો તા તો કે ના મારી છોડી તો હેલિકોપ્ટરમાં જશે. એ લઈ લો ફૂટી ગયું ને હેલિકોપ્ટર. અને હજી કહું છું એ નાનજીભાઈ મોડું નથી થઈ ગયું. આ ના માંડવે પરણાઈ દો માર ભૈયારે. હાસી વાત છે કિરણ તારી. આ તો જેવા મારી દીકરીના લેખ અને લેખમાં કોણ મેખ મારી એકે બટા. મારી તો દુનિયા લૂંટે જઈ બાપા. એ નાનજી દાદા હવે સાના રેજા રોયે નહીં મેર પડે. જે થવાનું હતું એ તો થઈ ગયું. એ છોડ્યું એ હવે મારી દીકરીને બાવડા ચાલો. એ સાના રેજા નાનજી દાદા. એ કિરુડી તારો ભાઈ માનશે તો ખરો ને આના લગન તો કરશે ને. યાર એકલી મારો ભાઈ તો તૈયાર જ છે. હાલો આ ના માંડવા ઘડિયા લગન લઈ લઈ. જે પાછો દાદો ટેજ નો માટે હો.